મિત્રો, લંકાની અંદર રામ રાવણનું યુદ્ધ છે ને પૂરી પરાકાષ્ઠાએ હતું કે કુંભકર્ણ અને મેઘનાદ જેવા યોદ્ધાઓ મરાઈ ચૂક્યા હતા અને રાવણ પોતે ખુદ યુદ્ધમાં જવાની તૈયારી કરતો હતો. ત્યારે મંદોદરીએ પાછો છેલ્લો એક પ્રયત્ન કર્યો રાવણને સમજાવવાનો કે હજી તમે પાછા વળી જાઓ. હવે એ સમજાવતા સમજાવતા મંદોદરીએ રાવણને એક પ્રશ્ન કર્યો હતો. શું પ્રશ્ન કર્યો હતો? રાવણને એવું કીધું કે તમે તો એટલા માયાવી છો, તો પછી તમે માયાથી તમે તમારા સ્વરૂપને બદલી અને રામનું સ્વરૂપ લઈ અને સીતા પાસે કેમ નથી વયા જતા? તમે તો ખૂબ માયાવી છો, શક્તિશાળી છો. એટલે રાવણે મંદોદરીને જવાબ આપ્યો હતો. શું કે મંદોદરી, તમે જે કહો છો ને એ પ્રયત્ન મેં કર્યો છે. મેં એ વિચાર કર્યો હતો કે રામનું સ્વરૂપ ધારણ કરી અને હું સીતા પાસે વયો જાઉં. પણ જેવો મને મનમાં એવો વિચાર આવ્યો ને કે મારે રામનું સ્વરૂપ ધારણ કરવું છે, એટલે મારા મનમાંથી કામ અને ક્રોધ આ બે નાશ પામી ગયા. હવે રામનું સ્વરૂપ ધારણ કરવાનો વિચાર મને કે જેવો આવ્યો ને એટલે કામ અને ક્રોધ બે નાશ પામી ગયા. બરાબર? અને આખું જગત છે ને મને સીતામય દેખાવા માંડ્યું. કેવું? સીતામય એટલે કે મને બધી માતા સ્વરૂપ જગત દેખાવા માંડ્યું. તો હવે હું રામનું સ્વરૂપ ધારણ કરી અને કઈ રીતના જઈ શકું? મંદોદરી સમજી ગઈ આ રાવણના એક જવાબથી. મંદોદરીને ખ્યાલ જ હતો, પણ છતાં એને ખ્યાલ આવી ગયો કે રાવણ શક્તિશાળી તો છે જ, પણ સાથે સાથે એટલો બુદ્ધિશાળી પણ છે. અને રાવણ રામની તાકાતને ઓળખે છે. એણે જે જવાબ આપ્યો ને કે રામનો સ્વરૂપ ધારણ કરવાનો વિચાર કરવાથી મને આવું થયું, એટલે કે રામની તાકાતને રાવણ ઓળખે પણ છે. છતાંય રાવણમાં અહંકાર એટલો બધો હતો, અભિમાન એટલું બધું હતું કે રાવણનું અભિમાન એને એના મોત સુધી લઈ ગયું. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. અસ્તુ. જય હિન્દ.